બોલશો નહીં. આ નાટકનું નામ છે બાપની લાચારી. આજના આ સમયમાં લોકો પોતાના વૃદ્ધ માતા પિતાને પોતાની સાથે રાખવા માંગતા જ નથી. જ્યારે માતા પિતાની વૃદ્ધ ઉંમર થાય ત્યારે તે ઘરમાં બધાને નડે છે, પણ ઘરપણમાં માતા પિતાને સાચવવું એ જ મોટું પુણ્ય છે. આજે લોકો સારા દેખાવા માટે મોટા મોટા દાન કરે છે, પણ એમના ઘરે જઈને જોઈએ તો એમના માતા પિતા વૃદ્ધ આશ્રમમાં હોય છે. શું એમને દાનનું પુણ્ય મળશે ખરું? પરંતુ આજે આપણે આ નાટક દ્વારા જોઈશું. આજે અમાસ છે કે શું? ના, એવું કાંઈ નથી. તો પછી આવા ચાંદ જેવા ચહેરા પરથી આમ ચાંદની ક્યાં ગતી રહી છે? તમને શું ફરક પડે? તમને કહીશ તો તમે મને મનાવવાના તો નથી જ ને. કેમ એવું બોલો છો? તો તમે મારી એક વાત માનશો? અરે એક નહીં બે માનીશ, બોલ તો ખરા. તમે પપ્પાને વિકાસભાઈને ત્યાં મોકલી દો પ્લીઝ. તે આખો દિવસ ઘરમાં રહે તે મને ગમતું નથી અને બધી જ વાતમાં ટકટક કર્યા રાખે છે. સારું ચાલ, હું કંઈક કરું છું. હવે તો હસો રાની. શું વાત છે બાપુજી? રોહિત બેટા, તું બહાર જાવ તારે મારા માટે એક જોડી કપડાં લેતો આવજે. કેમ તમારી પાસે કપડાં નથી? હમણાં તો લ્યા પેલા. એ તો ગઈ દિવાળી એક જોડી લીધા હતા, હવે તો એક વર્ષ થવા આવ્યું, હવે તો કપડાં ફાટે જ ને ભાઈ. ગઈ દિવાળીએ તો અમે લઈ આપ્યા, નકરા અમારે જ લઈ દે. તમારા નાના દીકરાને પણ કહેતા હોય તો. પણ એના ઘરની પરિસ્થિતિ બહુ સારી નથી. એ માંડ માંડ પોતાનું ઘરનું પૂરું કરે છે, એટલા માટે એને કહેતા મારી જીવ પડતી નથી. હા તો અમે ક્યાં મોટા મહેલના માલિક હતા અને આપ્યું તો એમને પણ છે ને, તો પછી અમારામાં જેવું શું નાખો છો? તમે રહેવા દો, તમે મને ખીજવશો નહીં, હું ચલાવી લઈશ. આ ડોસો આપણા એક ઉપર જ પડ્યો છે. કહેતા હોય તો તમારા ભાઈ વિકાસને, એનોય બાપ તો છે ને, એને કાંઈ ખર્ચ તો કરવો નથી. હું તો કે વિકાસને પપ્પાની ખોરાકીની વાત નહીં કરતા. જ્યારે વિકાસને પપ્પાની ખોરાકીની વાત કરું છું ને ત્યારે એના રોધવા લાગે છે, આમ છે તેમ છે. તમે બંને મળો ત્યારે સારું લાગે તેમ કરજો. વિકાસ બેટા, તું મને એક જોડી કપડાં લઈ દેજે. સોરી બાપુજી, અત્યારે મારી પાસે સગવડ નથી. તમે પેલા મોટાને કહો ને, હું પણ પેલા ગયા વર્ષના જૂના કપડાં પહેરું છું. મેં મારા ખુદના માટે નવા કપડાં નથી લીધા. અરે મોટો કહે છે કે નાના પાસે જા, નાનો કહે છે મોટા પાસે જા. અરે હું તો કઈ ભિખારી છું તો મારે આવી હોશિયારી કરું? હું ભિખારી નથી, તમારો બાપ છું, બાપ, સમજ્યા? રાડો નહીં પાડવાની, આ ઘર છે, ધર્મશાળા નહીં. રાડો પાડવી હોય તો અહીંયા નહીં આવવાનું. આ શું બોલો છો? એટલું તો વિચારો, એ તમારા બાપુજી છે. તું બેસને, જારી માની દોડાઈ થયા વગર. તને એટલી બધી દાયો તો તું જ લઈ દે ને નવા કપડાં. ખોટું ના લગાડતા બાપુજી, પણ ઘડપણમાં લોકોની હાલત એવી જ હોય છે. પહેરેલા કપડાં પણ તેમના સગા નથી થતા. હા બેટા, મેં મારી જિંદગીમાં આવી હોશિયારી ક્યારેય નથી જોઈ. મારા બે બેને દીકરાનો બાપ હોવા છતાં હું આજે લાચાર થઈ ગયો બેટા, હું આજે લાચાર થઈ ગયો. ચિંતા ન કરો બાપુજી, હું છું ને તમારી દીકરી. આજથી તમારે એવું નહીં સમજવાનું હું તમારા દીકરાની વહુ છું. આજથી તમારે એવું જ માનવાનું હું તમારી દીકરી છું. હું તમને લઈ દઈશ કપડાં. ના બેટા, રહેવા દે, હું ચલાવી લઈશ. ટિંગ ટોંગ. સરપ્રાઈઝ! આવો આવો, આજે બધા એક સાથે પધાર્યા, શું વાત છે? અરે મોહિની, તને યાદ નથી? આજે તારો બર્થડે છે એટલે અમે સાથે મળીને તને સરપ્રાઈઝ આપવા માટે આવ્યા છે. અરે રે, આ વખતે તું મારો બર્થડે ભૂલી જ ગઈ. સારું થયું તમે આવીને મને યાદ કર્યો. આ વખતે અમારો ઘરવાળો પણ ભૂલી ગયો. સોરી સોરી. એ આ બધું આ ડોસાની હોડીમાં થયું. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
અરે મોહિની, આ તારા સસરા છે? હા, અમારા સસરા છે. તું એમને પણ કેક ખવડાવ. અને આમને શું ખવડાવવાની? એ કાંઈ કમાવા તો જતા નથી. આખો દિવસ ઘરમાં જ પડ્યા રહે છે. સાવ નવડી બજાર છે. અરે મોહિની, એ તારા સસરા છે અને તું એમના વિશે એવું બોલે છે? મારા તો કિસ્મતમાં જ નથી એવા સાસુ સસરાનો પ્રેમ. મારા બાળકો પણ પૂછે, મમ્મી આપણા દાદા દાદીનો ફોટો છે, કારણ કે તેમને જોયા જ નથી. અને તારે છે તું એની કદર નથી કરતી અને તું એને સાચવતી નથી. તને લાગતું હોય તો લઈ જા તારે ઘરે ને તું સાચવજે. અરે મોહિની, હું તો મને તારી બહેનના તે સમજાવતી હતી, પછી તારી મરજી. હવે દોડડા પણ કર્યા વગર નાસ્તો કર. ચાલો હવે આપણે રજા લઈશું. કેમ રોકાવું નથી? હજી મજા કરવાની તો બાકી છે. જમીને જજો. ના ના, બહુ થયું. ના જમીને જજો. ના ના, બહુ થયું. વાંચી લીધું પેપર? હવે ફટાફટ સાફ સફાઈ કરી દો અને બજારમાં જઈ શાકભાજી લો. આ 50 રૂપિયા ને થેલી. તમે મને કહો છો શાકભાજી લેવા જવાનું? હા, તમને જ કહું છું. તમે ક્યાં ધીરુભાઈ અંબાણી છો? અરે હું તમને કચરા પોતા કરવાનું કહેતી નથી, ખાલી બજારમાંથી શાકભાજી લાવવાનું જ કીધું છે. પપ્પા લઈ આવો ને. આમે તમે નિવૃત્ત છો. તમને બહાર કમાવા તો જવું નથી અને ઘરમાં બેઠા બેઠા ખાઈ તમે રોટલા બગાડો. આમ ઘરના થોડા કામ કરો તો પગ પણ છૂટા થશે. હા હો દીકરા, તમારી વાત સાચી છે. આમાંય તમારા લીધે જ નકામી ચીજ જ ગણાવું છું. ક્યાંક તો કામમાં આવું. ચાલો ભાજી આવી ગઈ, મેથીની ભાજી. પણ નીચું ચલો શાકભાજી આવી ગઈ. આવો આવો, તમને શું જોઈએ છે? આનો શું ભાવ? 30ના અડધા કિલો ને 60ના કિલો. ઓહો, આ તો બહુ જ મોંઘું. આમને તો સસ્તું જોઈએ છે. મને કેટલું મોંઘું પડે છે એમને ખબર છે. મારા ઘરમાં થોડું બાકી છે. આવો આવો બાપુજી, તમને શું જોઈએ છે? આનું શું છે? 30ના અડધા કિલો ને 60ના કિલો. કેમ બાબે, હજી તમે આવ્યા? હા બેટા, મારા તો નસીબ બહાર ફૂટલા છે. પાછા આજનો જમાનો કેવો. સાચી વાત છે બાપુજી, સાચી વાત છે. કેમ બાપુજી તમે આય? હા બેટા, હું ઘરમાં બેસી રહું છું તે મોટી વહુએ ગમતું નથી, એટલા માટે એમને મને શાકભાજી લેવા મોકલ્યો છે. અરે બાપુજી, આ ઉંમર તો તમારે આરામ કરવાની છે. આજે તો તમે જુઓ, ભાભી જોડે હું ઝઘડીશ, તમે પણ મને ના રોકતા. ના બેટા, રહેવા દે. એવા નક્કામાં લોકો સાથે ઝઘડવાનું ન હોય. એવા નકતા તો મનમાંય કાંઈ ન હોય. ના બાપુજી, ભાભીને 2-4 તો સંભળાવવાની જ છું. ચાલો મારી સાથે. ભાભી, આ તમે શું કરો છો? બાપુજીને શાક લેવા મોકલો છો? અરે આ ઉંમર તેમને આરામ કરવાની છે. આમાંય ઘરમાં બેઠા બેઠા તો માખીઓ જ માર્યા કરે છે. આમ થોડા ઘરના કામ કરી લેતા તેમાં શું થઈ ગયું? એમને ઘણું કર્યું છે. પોતાની જિંદગીમાં પોતાની જાત તોડી નાખી છે. હવે તો શાંતિથી બેસવા દો. અમારા ઘરમાં શું કરવું તે અમે બંને નક્કી કરીશું. તારે એમાં દોડડા પણ કરવાની જરૂર નથી. કેમ કાંઈ નહીં બોલવાનું? આ કાંઈ પારકા નથી. જેવી રીતે તમારા સસરા છે એવી રીતે મારા પણ સસરા છે. ઓ, તારા સસરા હોય તો લઈ જા તારે ઘરે ને કરજે સેવા. હા, તો લઈ જઈશ. એમાં મારે કાંઈ તમને પૂછવાની જરૂર નથી. ચાલો બાપુજી. ના બેટા, તું મને મારા હાલ પર છોડી દે. હું તો અહીં રહીશ કે અહીં રહીશ, મારા બંને બાજુ લોહી ઉકાળા જ છે. બાપુજી, હું તમારી સેવા કરીશ. હું તમને મારા સગા બાપની જેમ સમજીશ. હા બેટા, હું જાણું છું તું મને સગા બાપની જેમ સમજે છે, પણ આ બંને દીકરા તો મને કચરાની જેમ કાઢી મૂકે છે. મારે તમારી એક પણ નહીં સાંભળવી. ચાલો મારી સાથે. હાશ, હવે તો ઝંઝટ ગઈ. બોલવાનું રહ્યું. શી જરૂરત હતી? બાપુજી ત્યાં ત્યાં બરાબર જ હતા. એમને મેં અહીંયા લાવી મેં શું ખોટું કામ કર્યું? તમે બંને હમણાં પ્રત્યે આવું અત્યાચાર શી લેવા કરો છો? તમને સી નડે છે બાપુજી? બાપુજી મને કંઈ નથી નડતા, પણ બાપુજીને આપણે અહીંયા રાખીશું તો પેલો મોટો ખાધા ખવડાવીને 1 પણ રૂપિયા નહીં આપે. અરે આ બંને તમને એમના દીકરાઓ છો કે શું? મને કાંઈ ખબર નહીં પડતી. પોતાના બાપ હોવા છતાં 1 રૂપિયો ખર્ચ કરવા નહીં માંગતા. ઓ મારા ભગવાન, ના તો નાનો દીકરો રાખવા માંગે છે, ના તો મોટો દીકરો. હવે તું જ કાંઈક રસ્તો બતાવ મારા ભગવાન. હવે તો તું જ કાંઈક રસ્તો બતાવ.
ભાઈ શું થયું? તમારા 2 દીકરા હોવા છતાં તમે વૃદ્ધાશ્રમમાં આવો છો? હા વિજયભાઈ, આજે મારા બંને દીકરા મને રાખવા જ નથી માંગતા. આજનો જમાનો જેવો છે, દીકરાઓને મા બાપ સાથે રહેવા ગમતું જ નથી. હા વિજયભાઈ, આજનો જમાનો બહુ બદલાઈ ગયો છે. નવીનભાઈ, આજનો જમાનો બદલાઈ નથી ગયો, આજનો જમાનો બહુ ખરાબ થઈ ગયો છે. હા વિજયભાઈ, હવે તો ઠીક છે, એવી ભગવાનની મરજી. નવીનભાઈ, સમય અને સંજોગ માણસને એવી પરિસ્થિતિ પર લાવી ઊભા કરે છે જે ખરેખર કોઈ સમજાતું જ નથી. સાચી વાત છે વિજયભાઈ, સાચી વાત છે. નવીનભાઈ, રોમત અંદર ચાલો. ક્યાં ગઈ હતી આમ? હું કાલની રાહ જોઈને બેઠો છું. વૃદ્ધાશ્રમ ગઈ હતી બાપુજીને શોધવા. મળ્યા તો ત્યાં જ રહેવા દેજે. આપણે બાબુજીને અહીંયા ઘરે લાવવાની જરૂરત નથી. અરે વૃદ્ધાશ્રમ તો આમ બંનેને મૂકવાની જરૂર હતી. બાપુજી ખોટી ઉઠાવી લાવ્યા. એટલે તું શું કહેવા માંગે છે? જ્યારે હું આશ્રમમાં ગઈ ત્યારે મેં આશ્રમના મેનેજર જોડે વાત કરી. તમને અને રોહિતભાઈ બંનેને આશ્રમમાંથી ઉઠાવી લાવ્યા હતા. અરે આશ્રમમાં તો આમ બંનેને મૂકવાની જરૂર હતી. જે બાપને પાલી પોસીને એટલા મોટા કર્યા એ જ પાલમ બાપને આજે તમે વૃદ્ધાશ્રમ મોકલી દીધા. આ તું શું કહે છે? આ સાચું છે વિકાસ, મને આશ્રમના મેનેજરે કીધું. બાપુજી મને અને રોહિતભાઈને અનાથ આશ્રમમાં લાવ્યા હતા અને એ જ બાપને આજે મેં વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. અમને અનાથને આટલા પાલી પોસીને મોટા કર્યા અને એ બાપને અમે રહેવા માટે એક નાની ઓરડી પણ ના આપી શક્યા. ધિક્કાર છે મારા જેવા દીકરાઓ પર, ધિક્કાર છે. હું આ પાપ ક્યાં ભોગવા જઈશ મીના? મને બાપુજી પાસે લઈ જા મીના, મને બાપુજી પાસે લઈ જા. રડશો નહીં વિકાસ, આ વાતની જાણ મોટા ભાઈને પણ નહીં હોય. એમને પણ જણાવીશું તો જ ખબર પડશે ને કે બાપુજીએ આપણા માટે શું શું કર્યું છે ને આપણે એમના કેવા કેવા દિવસો વતાડીએ છે. તો ચાલો એમને પણ વતાડીએ. ઘર છોડે और बेटा मुंह मोड़े. એટલે આપણે આપણા જીવનમાં માતા પિતાની કદર કરવી જોઈએ. આભાર.